નમસ્કાર દર્શક મિત્રો, પેજ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા એમએસએમઈથી બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં વડોદરા શહેરના સમાચાર પેપરના તંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, તેમજ આવનારા સમયમાં લડત વધુ જોશથી ચાલે અને તંત્ર તરફથી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આરએનઆઈ માન્ય પત્રકારત્વ પ્રાપ્ત કરવા પોલીસમાંથી પીસીસી સર્ટી લેવાનું હોય છે અને પ્રાંત અધિકારીનો અભિપ્રાય લેવાનું રહે છે, પરંતુ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારોનું આવું કોઈ વેરિફિકેશન કરવામાં આવતું નથી, માટે તેમને બની બેઠેલા પત્રકારો કહેવાય છે। આમ આગામી સમયમાં અનેક સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે। આવનારા સમયમાં લડત વધુ ઉગ્ર બને તો નવાય નહીં। રિપોર્ટ બ્યુરો ચીફ રાજુ મેમણ, BHTV ન્યૂઝ। પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા જે તમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આરએનઆઈ ગ્રુપ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા આજરોજ કલેક્ટર શ્રી વડોદરા કલેક્ટર શ્રી ડૉક્ટર અનિલ ધામેલિયાને ફરી એક વખત પત્રકારોના જે તંત્રીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આરએનઆઈના નામે જે એમએસએમઈ આરએનઆઈની લડત મુખ્યત્વે જે એમએસએમઈના નામે જે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં જે અરાજકતા ફેલાવે છે તેમને જળમૂળમાંથી ઉખેડીને આ લડતને અમારી જે કારોબારી મિટિંગમાં જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે। આવનારા દિવસોમાં આ લોકોને હવે જળમૂળમાંથી જે તોડી નાખવાનું આયોજન સુચારુ રૂપે કરવામાં આવેલું છે। અમુક તત્વોના મગજમાં એવું છે જે લોકો ધ્યેય સાંભળી લે વસ્તુને, તે લોકોના મગજમાં એવી રાય ભરાયેલી છે તે આરએનઆઈ પણ ભારત સરકારે આપેલું છે, એમએસએમઈ પણ ભારત સરકારે આપેલું છે। તો ભાઈ તમે જરા કાયદાનું જરા નોલેજ લો, કોઈ બે ચાર જાણકાર વ્યક્તિને પૂછો, તે એના જે બી લાઇસન્સ લેવાનું હોય છે તેના અંદર પર્ટિક્યુલરલી એક સિસ્ટમ હોય છે, સિસ્ટમ ફોલો કર્યા પછી પત્રકારત્વનું તે ચેનલનું લાઇસન્સ મળતું હોય છે। એમએસએમઈના નામે તમે જે પત્રકારત્વ કરો છો એમએસએમઈ પત્રકારત્વ માટે નથી, તેના માટે પીસીસી અને પોલીસ વેરિફિકેશન, એડ્રેસ વેરિફિકેશન, તમામ ડોક્યુમેન્ટ, પત્રકારત્વનો અનુભવ ને બધું આપ્યા પછી એનું લાઇસન્સ મળતું હોય છે। જે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને આ વસ્તુનું ફરીથી ધ્યાન દોરીને કલેક્ટરશ્રી દ્વારા અમને ચોક્કસપણે માહિતીને સાતવણા આપવામાં આવી છે તે આમનું નજીકના દિવસોમાં આ લોકોને પકડીને જેલ હવાલે કરવામાં આવશે। જી ચોક્કસથી આગળ જે કારોબારી મળી હતી, કારોબારીમાં નક્કી થયું હતું કે જે આવનાર દિવસોની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર આવા એમએસએમઈથી જે રજિસ્ટર્ડ પત્રકારો છે એમના લિસ્ટ આપવામાં આવશે, એના વિશે શું કહેવું છે? જી, આ એમએસએમઈના નામે જે આ બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવનારા તત્વો સંગઠિત થઈને કોઈ જાતનું કોઈ ગ્રુપ બનાવીને બીજા જાણે અજાણે ભોળ્યા માણસોને છેતરવાની પ્રવૃત્તિઓ હવે ખુલ્લેઆમ કરી રહ્યા છે, તેનું પણ કમિશનર શ્રી દ્વારા અને કલેક્ટર શ્રી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે। આજે વડોદરા કલેક્ટરને પણ આ વિષયમાં માહિતી આપવામાં આવી હતી। આવનારા દિવસોમાં પોલીસ કમિશનરને પણ આ વિષયમાં માહિતી આપીને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે તમે જે આ લોકો કરીને જે અસંગઠિત લોકોને સંગઠિત કરીને જે જાણે અજાણે ખોટી જગ્યા પર જે તમે ભેરવી રહ્યા છો તેનું પરિણામ શું થઈ શકે અને કેટલી અરાજકતા ફેલાઈ શકે તેને ગંભીરતાપૂર્વક લઈને આવનારા દિવસોમાં વડોદરા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આરએનઆઈ માન્ય તંત્રીઓની એક નામ જોત સાથે યાદી આપવામાં આવશે તે આટલા માણસો આરએનઆઈ માન્ય તંત્રીઓ છે। જી, ને ક્યાં ને ક્યાં આપણા હાલમાં કંઈ આઈડેન્ટિટી કાર્ડ જે છે તેના પર કોઈ રજિસ્ટર નંબર નહીં ને કોઈ વેલિડિટી નહીં, એવા કાર્ડો પણ ફરી મેં અગાઉ જ તમને કીધું કે આ લોકો જે એમએસએમઈના નામે જે બોગસ પત્રકારત્વ કરે છે તેમને પૂરતું કાયદાનું નોલેજ નથી। એ લોકો પોતે એવું સમજી બેઠા છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુ બનાવી દેવી, પણ હવે આ વસ્તુ કરીને એ લોકો પોતે જ પોતાની જાળમાં બરાબર ફસાઈ ચૂકવામાં એમને કાયદાનું જે બરાબર છે એ ભાન કરાવવામાં આવશે ને ત્યારે એ લોકોના પછી જે હાલ થશે એ જોવા જેવા થશે। કલેક્ટર દ્વારા જે લોકલ ચેનલો ચલાવવામાં આવે જેના હજુ તક રિન્યુ લાઇસન્સ નહીં તો કલેક્ટરશ્રીને લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે। જે પ્રિન્ટ મીડિયા હોય તો એના શું નિયમો છે તે કલેક્ટરશ્રીને ધ્યાન દોરવામાં આવ્યા છે। ચેનલના થ્રુ જે નિયમો અને હતું જે ચેનલ રિન્યૂ કરવા માટે નવી આપવામાં આવતી હોય છે તેનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। કલેક્ટરશ્રી તેની તપાસ કરીને આગળ યોગ્ય કાર્યવાહી કરશે। જી, હિમાંશુ જોશી। આરએનઆઈ ગ્રુપ છે કલેક્ટર ઓફિસ માટે શા કારણે કયું આવેદનપત્ર આપ્યા? પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજથી એમએસએમઈથી જે બની બેઠેલા પત્રકારો છે એ પત્રકારોના સિસ્ટમની વિરુદ્ધમાં એક મુહિમ ચલાવવામાં આવી હતી અને એ મુહિમના ભાગરૂપે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ચૂકેલા છે અને આજે પણ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે। મુખ્ય એ છે કે જ્યારે પત્રકાર બનવું હોય
તો આરએનઆઈ માંથી પત્રકારત્વ મેળવવાની યા તો PRGI માંથી પત્રકાર મેળવવાની. તો સૌથી પહેલાં શું હોય છે કે પોલીસ વેરિફિકેશન કરવું, એટલે કે જે તંત્રી બનવા જઈ રહ્યું હોય છે એ ગુનેગાર ના હોવું જોઈએ. અને મુખ્ય મુદ્દો જ આ છે કે MSMEથી જ્યારે પત્રકાર બનો, CSC સેન્ટરમાં જાઓ, આધાર કાર્ડ નંબર નાખો, મોબાઈલ નંબર નાખો, OTP લઈ અને એ પત્રકાર બની જાય છે. હવે MSME એટલે આધાર ઉદ્યોગ, એક નાના વ્યક્તિને પોતે રોજગારી મેળવી શકે એના માટેની વાત છે. પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે કે એક MSMEથી એ કોઈપણ PCC વગર, કોઈપણ પ્રાંત અધિકારીના જવાબ વગર પત્રકાર તો એ બની જાય છે. હવે એ ક્રિમિનલ છે કે નહીં એની તપાસ કોણ કરશે? હવે આવી રીતે જ ખોટી રીતે બનેલા પત્રકાર હોય અને બજારમાં અનેક રીતે અરાજકતા ફેલાવતા હોય છે. એટલે અમે કલેક્ટરશ્રીનું આજે ધ્યાન ફરી એકવાર દોર્યું કે આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોય, ગુનેગારો હોય તેવા પત્રકારો જે બની બેઠેલા છે એમના પાસેથી આપ સાહેબશ્રી કમિશનરશ્રીને આદેશ કરો કે ફક્ત ને ફક્ત એમના PCC તો મંગાવે તો પણ મારા ખ્યાલ મુજબ 50% પત્રકારો ઓછા થઈ હશે કે જેઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. પત્રકારત્વ એટલે શું એનું પણ ભાન હોવું જોઈએ, બરાબર? કોઈ સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચે, કોઈ ડુપ્લિકેટ નોટો મેળામાં જઈને વટાવે, આવા લોકો પત્રકાર બની જાય. આવા લોકો પત્રકાર બન્યા પછી શું થાય છે કે જે સારી કક્ષાના પત્રકારો છે ને એનું નામ ખરડાય છે. અને અમે વડોદરા શહેરમાંથી આ સંગઠન ઊભું કરીને આ પત્રકારત્વ પર આવું કીચડ ના ઉછરે, આવું એમનું અસ્તિત્વ ના ખરડાય એના માટેની આ ઝુંબેશ ચલાવેલી છે. અને અમને આજે પણ કહીએ છીએ કે અમને કોઈ વ્યક્તિત્વની સાથે અમારી દુશ્મની નથી. અમારી ફક્ત આ મુહિમ ચાલે છે સિસ્ટમની સામે, કે આ ખોટી સિસ્ટમથી બની બેઠેલા જે પત્રકારો છે એવા પત્રકારોને એમનું પત્રકારિત્વ રદ કરવું જોઈએ એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા. MSMEના નામે જે ચેનલો ચાલે છે તેમના દ્વારા એવું સાંભળવામાં આવ્યું કે 2500 રૂપિયામાં કાર્ડ વેચવામાં આવે. તેના વિશે તમે શું કહેશો? સૌ પ્રથમ મેં વાત કરી તમને કે MSMEથી એક વ્યક્તિ પોતે આત્મનિર્ભર બને એના માટે આ ગવર્મેન્ટે કામ કરેલું છે. પરંતુ અહીંયા તો આ પત્રકારિત્વ મેળવીને એ વ્યક્તિ ચીટિંગ જ કરે છે. કેમ કે એને પોતાને આત્મનિર્ભર બનવા માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સર્ટિફિકેટ એલાઉડ કરવાનું કીધું. તો આ તો બીજા 2500 એ આત્મનિર્ભર બને છે, એ પોતે એક મોટો ક્રિમિનલ બને છે અને બીજાને ક્રાઇમ કરવા તરફ દોરી રહ્યો છે. કેમ કે 2500નું કાર્ડ આલીને એ ભાઈ પણ અરાજકતા ફેલાવવા માટે તૈયાર થઈ જશે એવું મારું માનવું છે. અને આ બધી નાની નાની બાબતો અમે આજની રજૂઆતમાં લખીને આપેલી જ છે. કંઈ ના કંઈ વડોદરા શહેરના અંદર પોલીસ પણ આવા પત્રકારોથી હેરાન છે, તેના માટે તમે શું કહેશો? પોલીસ હેરાન હોય તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે, રજૂઆત પણ કરી છે અને એ કમિશનર સાહેબે એનો PCB ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોરી અને એ લોકો સામે કાર્યવાહી કરી છે. એમના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આગળ PIBમાં મોકલેલા જ છે. પણ આ સરકારી કામ છે, એનું પરિણામ આવતા વાર લાગે. આપણે પણ એની ધીરજ રાખીને રાહ જોવી પડે. એકના એક દિવસ આનો ખૂબ સારું પરિણામ આવવાનું છે જ. અને ક્યાં ને ક્યાં વડોદરા શહેરના VMCના અંદર જે VMCની ઓફિસોમાં આવે છે એમાં પણ પત્રકાર એટલે પત્રકાર હોય એ દેશની ચોથી જાગીર છે. એને કોઈની ચાપલૂસી કરવાની કે એને કોઈના કાન ભંભોરીને પૈસા કમાવાની ક્યાં જરૂર છે? એ સત્યને વળગીને રહેશે તો એનું ઘર ચાલવાનું જ છે. એના માટે કેમ કોઈની ખુશનામી કરવી, કોઈનું કેમ આપણે કાન ભંભોળવું, કોઈના ડાયા બનવું, કોઈના વાલા દવલા કરવા, એ પત્રકારિત્વમાં આવતું જ નથી. જે સત્ય છે બતાવો અને સત્યની સાથે વળગીને રહો. આજે નહીં ને કાલે તમને એમનું પરિણામ તો મળવાનું જ છે. શું નામ આપનું? વિક્રમભાઈ ડાભી, પ્રમુખ હિતરક્ષક સમિતિ.